એચએમ કિચનમાં મિત્રો તમારું સ્વાગત છે. અથાણાની સિઝન ચાલી રહી છે, તો ચાલો કેળાને 3 સ્વાદ સાથે બનાવીએ અને તે પણ ઓછા ટાઈમમાં અને તરત જ બની જતા કેળા બનાવીએ. તો ચાલો મિત્રો જોઈ લઈએ કે કઈ રીતે કેળા બને છે. તો મેં અહીંયા સાદા કેળા, તીખા કેળા અને રાયતા કેળા લીધા છે. તો આ કેળાને મેં ધોઈ સાફ કરી અને લઈ લીધા છે. અંદર કોઈ ખરાબ હોય તો તે બહાર લઈ લેવાનું. તો આ રીતે મેં કેળાને સાફ કરી અને એક તપેલીમાં લીધા છે. તમે કોઈ પણ મોટા વાસણમાં લઈ શકો છો. ત્યારબાદ તેની અંદર પાણી એડ કરવાનું છે. આ પાણી એડ કરી અને તેને 5 થી 6 દિવસ માટે ઢાંકી અને રાખી દેવાનું છે, જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી. વચ્ચે વચ્ચે તમારે તેનું પાણી બદલતું રહેવાનું છે. તો 5 દિવસ પછી બતાવું તો કેળાનો એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે. હવે તે કેળાને એક બરણીમાં અથવા તો કોઈ પણ વાસણમાં તમારે લઈ લેવાના છે. ત્યારબાદ તેની અંદર લીંબુનો રસ અને મીઠું અને હળદર એડ કરવાના છે, જેથી કેળાની અંદર પૂરેપૂરી ખટાશ, મીઠું અને હળદર ચડી જાય. મિત્રો, તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો. તો હળદર, મીઠું અને લીંબુ મેં એડ કરી દીધું છે. હવે તેને પાણીથી પણ ભરી દેશું. આ બરણીની અંદર હું 2 દિવસ રહેવા દઈશ, તો કેળા એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને ખટાશ અને મીઠું બંને તેમાં સરસ ચડી જશે. તો 2 દિવસ પછી તમને બતાવું અને કેળાને આપણે તોડીને પણ જોશું તો એકદમ સરસ સોફ્ટ તૈયાર થયું હશે. તો આ રીતે તમે તેને લઈ અને ભાંગીને જુઓ તો આ રીતનું સોફ્ટ કેળું થઈ ગયું છે. તો હવે તેને પાણીમાંથી બહાર લઈ અને આ રીતે એક કાપડ ઉપર કોરા કરી લેવાના છે. તો તે થોડીક વાર સુકાય ત્યાં સુધીમાં મિત્રો તમે મારી ચેનલને લાઈક કરી દો. હવે આપણે એક પેનમાં અથવા તો વઘારિયામાં થોડું તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં રાઈના કુરિયા, હિંગ, હળદર અને થોડું મીઠું એડ કરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આ બધા મસાલામાં થોડું તેલ એડ કરવાનું છે અને તેને ઢાંકીને રાખી દેવાનું છે. તો થોડું તેલ એડ કર્યું અને ઢાંકીને મૂકી દઈએ છીએ. હવે તે થોડી વાર ઠરે ત્યાં સુધીમાં બીજો મસાલો કરી લઈએ. તો આપણે જે સાંભાર મસાલો આવે છે, મેં આની પહેલાં પણ સાંભાર મસાલાની રેસીપી તમારી સાથે શેર કરી છે. તે અહીં 1.5 ચમચી હું લઉં છું અને તેની અંદર જે ગરમ કરીને રાખ્યું હતું તે તેલ થોડું એડ કરીએ છીએ. હવે તે મસાલા અને તેલને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ જે કેળા સુકાઈ ગયા હતા તેમાંથી થોડા કેળા લઈ અને તેને એક બાઉલમાં લઈ લઈએ કે જે હળદર મીઠાવાળા જ કેળા તૈયાર થઈ ગયા, એકદમ સાદા. બીજા કેળા માટે જે મસાલો તૈયાર કર્યો છે તેમાં થોડા કેળા એડ કરી દઈએ અને તે સાંભાર મસાલાવાળા કેળા તૈયાર થઈ ગયા. ત્રણેય સ્વાદે એકદમ સરસ લાગે છે. ઘરમાં બધા ઘણા અલગ અલગ સ્વાદ પ્રમાણે પસંદ કરતા હોય, તો આપણે પણ અલગ અલગ સ્વાદ પ્રમાણે બનાવી અને બધાને પીરસીએ. તો આ સાંભાર મસાલાવાળા કેળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે રાયતા કેળા તૈયાર કરવા છે, તેની માટે મસાલો ઠરી ગયો છે. તેને મિક્સ કરી લઈએ અને મિક્સ કર્યા બાદ જે વધ્યા છે તે કેળા એડ કરી દઈશું. બધા કેળા તેની અંદર આ રીતે મિક્સ કરી દીધા બાદ તેની અંદર થોડા લીંબુના કટકા પણ એડ કરીશું, જેથી તેમાં ખટાશ એકદમ સરસ પકડાયેલી રહે
તો જોયું ને મિત્રો, એકદમ ફટાફટ કેળાનું અથાણું થઈ ગયું. તમે પહેલી વાર બનાવતા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ ના આવે તે રીતે મેં તમારી સાથે રેસીપી શેર કરી છે. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મિત્રો તમે મને કોમેન્ટ પણ જરૂર કરી શકો છો. બધું જ અથાણું સરસ મિક્સ થઈ ગયું છે. તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. આ રીતે કેળાનું અથાણું થઈ ગયું છે. મેં આ 3 સ્વાદવાળા કેળા બનાવ્યા છે. તો આમાંથી પણ તમને કયો ટેસ્ટ વધારે ભાવશે તેની મને કોમેન્ટ જરૂર કરશો. ફરીવાર નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીશું. થેન્ક યુ મિત્રો.